3-4 દિવસથી સવારે મગ ખાતા હતા અને આજે છે જુવારની ખીચડી. મેં કીધું આજ કંઈક બદલવું નહીં પડે. દરરોજ તમને કઠોળ આપો. ઓલું મને મગ ક્યાં પોગી ગયા છે, ફણગી ઝાડવું ન થઈ જાય. કાંઈ નહીં, બપોરે ખાઈ લેશું ઈ મગ. અત્યારે એનું સલાડ બનાવી દે. ઈ મગનો ને હા તે વાંધો નહીં. ગુડ. અને જો આ ભાઈ જુવાર રેડી છે આ બાજુ. આ છે ને અંદર કોઈ બેઠું નથી, અંદર ગોદડું એવી રીતના મૂક્યું છે. અરે હોય અંદર કોઈ નથી. નાવા ગયો ઈ એમ કેમ મૂક્યું? કોઈ નહીં. નરેન મામાન કરે. બોલો ભાભી એવી રીતના મૂકીને વહી ગયા. એટલે મેં કહું ટપીન માં ક્યાં જાવ એટલે મેં એમને સાઈડમાં ભેગું કરી દીધું. ભાઈ આપણી ખીચડી ચા રેડી છે, સાથે છે કેરી અને કેળા જે ઓર્ગેનિક હતા ને પાકી ગયા છે, જો જાતે પકાવ્યા. હેતાંશની સ્કૂલમાં ખરીદી કરવા માટે જવાનું છે, તો હું ભાઈ પપ્પાની હેતાંશ આમ 4 જણા એની સ્કૂલે જઈએ છીએ. તો અત્યારે સ્કૂલના પાર્કિંગમાં પહોંચી ગયા, ગાડી પાર્ક કરીએ, ફટાફટ જઈએ. અમને એમ કે અમે લેટ હશું, પણ અમારથી પાછળ ઘણી ગાડીઓ આવે છે, ઘણા લેટ હોય. આ છે ને એનું બસનું પાર્કિંગ છે. બસની લાઈનો જોવો તમે, ઓહો છેલ્લે સુધી બસ બધી. ચાલો અંદર જઈએ. આ છે ને ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે. લગભગ બધા ધોરણવાળાને સ્કૂલ ડ્રેસ ને એવું હશે ખરીદવાનું. બધા લોકો શબ્દો વાપરે, સ્કૂલ ડ્રેસ ને એવું આપે છે, આપતા નથી ભાઈ, ખરીદવી છે એવી અમે અહીંયાથી. જેટલી વસ્તુ લેવાની છે ખરીદવાની છે. પેલા છે ને શૂઝના સિલેક્શન માટે આવ્યા છીએ ભાઈ. અહીંયા અલગ અલગ સાઈઝ છે ઘણી બધી. શૂઝ પછી કપડા અને કપડા, બીજું હું ચોપડા કપડા અને શૂઝ, 3 વસ્તુ લેવાની છે. આ ચક્કર ફેરાય તો હું આવે તાર જોઈએ. ઓકે ચાલ 3, 2 જે આવવું એ આવે. ભાઈ કપડા લેવામાં અત્યારે એટલી બધી ટ્રાફિક છે ને કે માંડ વારો આવે એમ છે. 1 નંબર મોટો જોઈએ. કટોકટ જો પણ 1 નંબર મોટો લેવો પડે કે નહીં? છોકરો મોટો થઈ જાય. હેતાંશનો યુનિફોર્મ છે ને આવો રહેવાનો છે. જો આ બાજુ જે બહાર બધા બિલ બનાવવાની લાઈનો છે. હા કાઢી નહીં. આપણું બિલ બની ગયું છે ભાઈ. ચાલો જઈએ આગળ. આ બાજુ ચોપડા લઈ આવીએ. દાદાને સ્વિમિંગ પુલ બતાવે છે ભાઈ. દરરોજ જ્યાં તરતા શીખો ને ભાઈ એ બતાવે. આ ફાર્મ હાઉસ છે. હા હેતાંશનું ફાર્મ હાઉસ. હેતાંશને સ્વિમિંગ અહીંથી જ આવડ્યું અને અમે પાછું પ્રેક્ટિસ છે એટલો ફાર્મમાં એટલા જઈએ. જો આ સ્વિમિંગ ઊંડો છે. ફાર્મ હાઉસમાં હોય ને બહુ મોટો, છેલ્લે છોકરાઓનો છે ઊંડો. અને આમાં નવડાવે એક દિવસ નવડાવ્યો હતો. જો કેટલો ઊંડો છે જોઈ લ્યો ભાઈ. માથે આવે છે ભાઈ. હા ત્યાંથી જમ્પ કરવાનું છે. જો સામે પોટલો બનાવ્યો. છોકરાઓ જો જમીન જાય છે. ક્યાં ગયા હતા બાળકો? શેનું શાક હતું? બટેકાનું. હારા મારું હું કયું શાક બનાવે? બધા હારા. હાલો ભાઈ જઈએ અહીંયા અંદર. બધાય અલગ યુનિફોર્મ પહેરો ભાઈ. તે કેમ અલગ કપડાં પહેર્યા ભાઈ? લીડર છો તમારા બધા સેમ. આ એક અલગ છે ભાઈ. એવું છે? આ દૂધાત બહુ પૈસા વાળા. અચ્છા એ ભાઈ છે. અચ્છા આ બાજુ છે ને પુસ્તકો લઈ લીધા. હવે છે ને અહીંથી અમે સીધા એક પ્લેસ વિઝિટ માટે જઈએ છીએ. ત્યાં લાડવાનું ફંક્શન થશે. નામ રિવીલનું ફંક્શન અલગ છે અને લાડવાનું ફંક્શન એ અલગ છે. તો એ પેલા જગ્યા જોવા માટે જઈએ. આ લોકોને અડધી કલાકની બ્રેક હોય જમવાની, પણ એની રીતના રમી લે. જો આ બાજુ 2 જણા રમે છે. દડો લઈને આવતા છે કદાચ ઘરેથી. અમે આવ્યા ને ત્યારે આખું પાર્કિંગ ફૂલ હતું. અત્યારે અમારી એકની ગાડી દેખાય છે અહીંયા, બાકી બધી સ્ટાફની હશે. જો એટલા લેટ અમે બહાર નીકળ્યા. પહેલા લોકેશન ઉપર અમે પહોંચી ગયા છીએ. આ છે રિસોર્ટમાં તે કંઈક હું અચ્છા આખા રિસોર્ટનો ચાર્ટ અહીંયા છે ભાઈ. ક્યાં કઈ વસ્તુ છે ને ઈ. ચાલો રિસોર્ટ ગયા પહેલા આપણે અંદર મીટિંગ કરીએ. હેતાંશ 1 મિનિટ હેતાંશ આમાંથી હાથી ગોતી દે. આખા ચિત્રમાંથી હાથી ગોતી દે જલ્દી. 3, 2, 1 જીતી ગયો. હાલ જો અહીંયા છે ને બતક છે. જો ઓલા છોકરાને મજા આવી ગઈ, પકડદાર રમેશ. આ જગ્યાએ હું પહેલા આવી ગયો છું. આપણા જે કન્ટિન્યુ બ્લોગ જોતા છે ને એને આઈડિયા હશે. આ જગ્યાએ આવ્યા હતા. જો આ સ્વિમિંગ પુલ છે, જેને યાદ હોય એના માટે છે. આ રસ્તો જોઈને તમને યાદ આવી ગયું છે. અનેરીને લઈને આવ્યા હતા. આ પ્રોપર્ટી જોવાઈ ગઈ છે. હવે જઈએ સીધા ઘરે. મેં બીજી વાર આવ્યા જોઈ લીધી, પણ થોડુંક રિનોવેશનનું કામ બાકી હતું, એ પૂરું થઈ ગયું. ચાલો બેટા મીટિંગ થઈ ગઈ. હવે જશું સીધા ઘરે, કેમ કે બપોરના 1 વાગી ગયા છે. જમવાનો સમય થઈ ગયો છે અને ઘરે બધા વાડ જોતા ભાઈ. રસ્તામાં છે ને આંબાવાડી દેખાઈ ગઈ, તો કેરી મસ્ત વેડેલી હતી. પછી વિચાર આવ્યો કે કેરી લેવા માટે જઈએ. અમને આ કેરીના કેરેટ દેખાઈ ગયા. આમ જો અહીંયા કેરી પડી, ખરાબ કેરી બધી નાખી દીધી હોય ને. આ બધી કેરી જો ખરાબ પડી હોય ને નાખી દી. આ કેરેટમાંથી તમને સમજો કે આ કેરીમાં કાંઈ ફોલ્ડ નથી, પણ તમને નાની લાગે છે. આમાં દાણો પડી ગયો છે. બાકી આ કેરી હુક્કા આંબા જેવી જ છે. જો મીડિયમ ફળ.
તમને નાની લાગે છે પણ આ વધારે કરી ભાઈ આંબાવાડીમાં આ ઓરેન્જ કલર છે ને કંઈક અલગ ઓળખાણ અલગ સ્વાદ આપતો હોય પર આવો બધું કેરી જ ખાય છે બા શું બનાવો શાક બનાવી બટેકાનું શાક ચિપ્સ છે અને એ હું ખાંડો છો મસાલો એટલે કોથમરી ને એવું છે વાહ બટેકા કેટલા જણા રસોઈ બનાવો આ બધાની બધાની સારું લ્યો લાકડા ક્યાંથી આમ જ લઈ આવ્યા અંદર થી મળી જાય આ વાડી અમે રાખી તો મળે જ છે ને લાકડા હા અત્યારે ઘરે પહોંચી ગયા અને 1:30 વાગી ગયો બપોરનો તમારી બુક બતાવો. હા ભાઈ હેતાંશની બુક જોઈ લ્યો આટલા વિષય હેતાંશ પહેલામાં ભણવાનો છે આટલા વિષય એને બધું છે કઈ સૌથી વધુ કઈ ભણવાની ઈચ્છા છે વધારે મને હું તારી જગ્યાએ હોય તો હું કોમ્પ્યુટર પકડું વાહ કોમ્પ્યુટર. સરસ બે કોમ્પ્યુટર બુક કોમ્પ્યુટર. કેમ કે જીવનમાં ભાઈ મોસ્ટ ઓફલી કામ ઈ જ આવશે ને કોમ્પ્યુટર કામ Computer. એમાં એક AI નો ચેપ્ટર એડ કર્યો હોત ને તો સારું સારું હતું પણ આ લોકોને આમાં પરિચય છે કોમ્પ્યુટરનો કીબોર્ડ કોને કહેવાય રાઈટ ક્લિક કેમ થાય ને એવું બધું છે એવું ભાઈ મારા છોકરાને ખબર છે કાઠિયાવાડી છોકરાને આખા બિલ બનાવે છે અમારે હા. કેમ તમારે શોરૂમમાં તારે બિલ બનાવે છે બનાવી લે ઈ લેવલે તેને આવડે છે પેઇન્ટ કરતા બધું આવડે કેટલા સમયથી આવડે છે 2 વર્ષથી અને અત્યારે એને ભણવામાં હવે આવે છે એટલા લેટ છે તેમ છતાં આપણે એવું કેવું પડે કે આ બધા જ વિષયમાં હેતાંશને 1 વર્ષમાં એક્સપર્ટ થવાનું છે થવાનું છે કેવું પડે હા સાચી વાત છે કેળા એવા જો કેળાનું શાક છે ને કેળા એવા જો આજે બપોર કેળાનું શાક છે જો આપણે આંબાવાડીમાં જતા ને તો કેરી આવી ગઈ ટોપલું ભરાઈને હો ભાઈ મારી પાછળ તમને સપના દેખાતી છે સપના ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ આવી ગયા મને દેખાડા હા તો રસોઈનું કામ ક્યાં પૂગ્યું કેમ કે મને અત્યારે પનીર બની ગયું આ બટેકાનું શાક છે કેળાની વેફર છે ગોળ ગોળ તમને હેનું લાગે બટેકાનું શાક તો બનવાનું હતું એ સવાર વાત હતી આ ઈ એતાંશની ફરમાઈશ હતી પછી તમારા બધાની ફરમાઈશ એક્સેપ્ટ કરી કે આજ કેળાનું શાક કેમ કે સવારે જ આપણે મોઢું ખાધું તો 11 વાગે તો આપણે ખીચડી ખાધી હા હા તો બપોરે તમને કઈ ભૂખ લાગી ન ન લાગી હોય તને તે નહીં ખબર ને અમે વાડીએ જઈને આવ્યા ને એમાં કેટલી મહેનત કીધું કે બધા જાય છે ને એટલે રખડીને જ આવશે ને કંઈક ખાઈને જ આવશે એટલે છે ને આ ડ્રેસ ઓછી જ બનાવજો અમે 2-3 જો એક તો રિસોર્ટમાં ગયા ત્યાંથી પછી અમે એક વાડીએ ગયા હતા સ્કૂલે ગયા સ્કૂલે આટા માર્યા અને સૌથી છેલ્લા અમે બહાર નીકળ્યા એમ કહેતો યાર સ્કૂલમાં એટલું બધું અત્યારથી કપડા પહેરી લીધા હવે મસ્ત લાગે છે હો કેટલા મસ્ત લાગે છે જો એટલે મમ્મી અત્યારે કેટલે કે આમ તેમ હોય તો ક્લાસ બહુ આવે. ફિટિંગ આવી નવા છે ને કે નાના મોટા લેવાનું છે નહીં રેડી છે રેડી ને પેલા ફિટિંગ આવી ને એતાંશ ફાઇનલી હા. નર્સરીમાંથી નીકળીને પહેલામાં વહી આવ્યો એવું લાગે આ કપડાં નર્સરીમાં અત્યાર સિનિયરમાં હા સિનિયરમાં બાલ વાટિકા. અત્યાર સુધી રેડ કપડા જ હતા હવે ઈ આ વ્હાઈટ કપડામાં અમે આવ્યો જમીને ધાવત બહુ બહાર હતા કે તમને ખબર જ હતી એટલે જ આજ જો મેં લાડુ ઈ નહોતી દાળ ભાત પણ મને એમ ન કહો તમે બનાવ્યા. જમીન નથી આવ્યા એમ કહું છું આ પણ નથી આવ્યો ને એટલે જ બનાવી એટલે જો વાટે રાખી કે ભાઈ જમીન આવે ને તો બેકઅપ પ્લાન ઈ હતો કે રસોઈ નથી બનાવી આ બધા ભૂખ્યા પહેલેથી હવે કહી દીધું હતું તો બહુ ખાતા આવે ભાઈ આ જો આપણું પનીર બની ગયું છે મસ્ત બની ગયું ભાઈ રોજ આવી રીતના. ફરજિયાત ભાવે કે ન ભાવે ફરજિયાત પ્રોટીન તો શરીરમાં લઈ જ લેવાનું બરાબર એવું મને તને જો ને તો સેમ સ્કૂલે થાય તું સ્કૂલે કેમ જાતો હોઈશ હબ દે. જાવું ખાવું પડે એમ ખાવું પડે. ખાવું પડે ખાવું જાવું પડે. પડે જાવું પડે. આ જો તમારા મગ ફણગી ગયા છે બહુ જ્યાદા ફણગી ગયા છે આ તો હવે લાંબા આપણે કોટા થઈ છે ગયા ને સલાડ બનાવી નાખવી સરસ લ્યો. મારે જો આવા ફણગેલા ખાવાના હતા સમજાણું ફણગી ગયા ચોકલેટ અત્યારે નહીં બટા તીખી હોય? સુગર નહીં. સુગર ને કંજપ કરવાની લાગે જ છે પાનની છે. ઈ ડાઈટ કરે છે એને Diet sugar chocolate ન છે. દેવાય. શ્રી ભાભી દેવી ડાયરો મોઢામાંથી કેવા કેવા શબ્દો નીકળે છે આ પણ ડાયરો શું કહેવાય શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે તો સૌપ્રથમ પેલા શ્રી ભાભી દેવી રાધા શું કરતી હોય રાધા મસ્ત નવડાવી ધોવડાવીને અને સૂઈ ગઈ છે તમારે રાધા જ્યારે હોય ત્યારે ખૂતી જ હોય ક્યારેક જાગે જ. અત્યારે સુવાનો સમય છે જ્યારે જાગતી હોય ત્યારે તમે ઓફિસ હોય સપનાને પૂછો કેટલી રેમી બહુ એની એવું છે અને હેતા સાચી વાત છે આ સ્ત્રી રાધા દેવી સપના હા પૂછી જ નહોતી માંડ હું ઉડાવી ધન્ય છે રાધાને ચાલો તો અત્યારે સૂતી છે ઈ ચાલો તમને હું એના પગ બતાવું હા ઊભું થવું પડશે મારે હાલી હેતાંશને છે ને લાડવીનો હું આજે ખાલી મેં 5 મિનિટ આમ કરી ને તે હુઈ ગઈ અચ્છા એવું છે મેન કેવું છે હેતાંશને લાડવી મળી ગઈ છે હેતાંશ સહેજ પગ બતાવી દે એટલે ઓલું પહેર્યું છે પગમાં જ રંગ પર પહેર્યું
હા અહીંયા ડમ્પર ફેરેલું છે ભાઈ રાધાએ ડમ્પર રમ્પર ડમ્પર બધી ઓલા ટ્રક ને કે યતાશને ભણવામાં એવું આવ્યું ભાઈ બતાવ્યું તું એને કે તે એ ટ્રક કોને કહેવાય નહીં નતું બતાવ્યું લઈ આવી તો દાદા બતાવી તાર ચોપડા લઈએ તો પેક થઈ ગયું છે વારવાર નથી પછી જ્યારે ખોલશું ત્યારે બતાવું. ભાભી એને પહેલું ધોરણમાં જેટલું આવ્યું ને ચોપડામાં એને આવડે છે હું એમ કહીને બીજા મૂકી દો ડાયરેક્ટ થોડાક પૈસા ખવડાવીને પેલાનું રિઝલ્ટ લઈ લ્યો હમણાં હું કહેતો હતો કે તમારે ટ્યુશન રાખવું છે. ટ્યુશન ની તારે આમ તો આપણને શાંતિ મળે એને જરૂર નથી એમ અહીંયા આવવાના છે. એવું છે? વાટ જોતા થઈ જાવ ઠેઠ 4:30 ઘરે આવશે રોંઢે એવું છે આવીને લેસન કરશે અને લેસન કરીને અને આડા ચાડા ભોગીશ. પછી તો લેસન કરીશ ને તું હુઈ જાય તો હવે તો તું પછી તમે એમ ગોતશો હા કેતા છે ક્યાં પણ ઇન ફ્યુચર એક એવી સ્કૂલ અમને દેખાણી છે નો હોમવર્ક સવારથી 6 વાગે સ્કૂલે કે 4 વાગે ઘરે આવે આવીને પાછું લેસન કરવાનું એક એવી સ્કૂલ છે કે તમે એટલો ટાઈમ આપવાનો પણ કે ત્યાં ભણાવી શકે થોડોક એને નો હોમવર્ક સિસ્ટમ હોમવર્ક જ નહીં એવી સિસ્ટમની એક સ્કૂલ અમને ધ્યાનમાં આવી છે પણ એમાં એવું હોય દાંત બતાવવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય જ્યારે આપણું બાળકને હોય ને ત્યારે જ આપણને ખબર હા આઈડી આવી કાકા, ગઈ કઈ સ્કૂલ? નહીં મારે નથી કે સાંભળવું એ મને હજી એના 100% ન્યૂઝ મને નથી ખબર વિઝિટ કરવા હું નથી ગયો ત્યાં ભાઈ રોટલી કેરી કેળાનું શાક છે પછી આચાર છે થોડોક ઘણો અને પનીર છે છાશ છે અને આ બેજો અહીંયા મસ્તી કરે છે રમે છે ઈ એને કેવી મજા આવે છે આમ જો જમવા મળો ને ડીશ આવી ગઈ છે તો જમતો તો મેં રોકી રાખ્યો. એ બાપરે. અત્યારે છે ને ચાલવા માટે આવ્યા હતા સાંજ પડવા આવી છે અને આ ચોપાટી આખી છે ને રિનોવેશનમાં ધીમે ધીમે જાય છે એટલે અમુક ડિપાર્ટમેન્ટ બંધ કરતા જાય છે જો અહીંયા છે ને પતરા મારી દીધા એટલે ઓલી બાજુ જઈ ન હકવી બાકી આમાં હજી છે પરમિશન જવાની તો ભાઈ સાંજના 7 વાગી ગયા છે અને રાધુબેન જો આરામ ઉપર છે અને ભાભી જો રાઉન્ડ મારે છે હાલી ઓ બેઈ જાવ એમ આ જનેરી વગર બહુ સૂનું લાગે સુનું લાગે આ અનેરી નથી ને ઘરે તો હેતાંશે ઘરે નથી રહ્યો બાકી અનેરી હોય તો હેતાંશે કહે નહીં હા. નથી કહેતા કે છોકરા હોય ને તો ઘર ભર્યું લાગે ન હોય ને તો શાંતિ લાગે એટલે દેવ કરે છોકરા ત્યાં પછી એમ કે પેલા નથી કહેતા પગલીનો પાડનાર દેજો રે ભવાની ઉપર પોતામાં હેઠી હા એવું જ થાય જો ઘડીએ ને ઘડીએ છે ને કઈક ખાધા રાખે ને વેરા રાખે ને પાણી ઢોળે ને ખાય ને પીવે ને આ બધું. દિવસ કેવડો મોટો છે એમ કરતા ઈ હોય ને તો આપણને કેમ સમય જલ્દી ટાઈમ વહી જાય છે આજે બે ભાઈ બહેન માંથી બે કોઈ ઘરે રહ્યા નથી અને રાધુબેન આપણે સુતા હોય એટલે શાંતિ લાગે એમ ઘરમાં કઈ કોઈ હોય નહીં ને એવું લાગે પણ મજા છોકરા હોય તો જ આવે. તો જ આવે ઘર ભર્યું રહે ધમ પછાડ આપણે કરવી ની કરવી. હા ઈ કરે બધા હારે ધમપછાડા કરવી થોડો ટાઈમ લાગે ત્યારે હવે એક જ મોટો થઈ ગયો તો ભલે નામ ખાલી ચીડવેન કરી હમણાં યતાંશ પૂછશે અનેરી ક્યારે આવશે એ પૂછતો કાલે આવશે. જોયું ન ગમે ને તને અનેરી વગર ગમે? હે બાધું કોને એવું થાય ગમે ને? ગમે સારું કરીશ. માન શાંતિ થઈ તે હા મહિનો સુધી ના લેવા દે. આ કે આવું પછી હું જ્યારે મળવા જાઉં ને એટલે એમ કે આંટી ક્યારે આવવાની છે અનેરી ક્યારે આવવાની છે આપણી પાસે વસ્તુ હોય ને એની કદર ન હોય પણ જ્યારે વસ્તુ ન હોય ને ત્યારે આપણને એની કદર સમજાય હા એ જેવું હોય એકાદ બે દિવસ આપણને એમ થાય કે ભાઈ નહીં જરૂર પડે કાંઈ તારી જરૂર નથી પણ અત્યારે નથી કહેતા કે શરીર શક્તિ દૂરની જરૂર પડે હા જરૂર પડે સાંજે છે ને મહેમાન આવવાના છે તો એની ઓલમોસ્ટ તૈયારી જો આપણે કરી નાખી છે મમ્મી લોટ બાંધી દીધો છે કેમ કે હવે બે ભાઈઓ આવે ને એટલે સીધા જમાડી જ દેવા છે જમીન ગયા છે ચોપાટી. ક્યાં ગયા છે ચોપાટી. કેમ આજ ન કહેવાય હું કે કાલે ગયા તા હું થોડું ગયો તો. તારે સ્ટેપ પૂરા કરે ને તારે 3000 સ્ટેપ પૂરા કરવાના એવું નથી તાર નિયમ લેવો 2000 પૂરા થઈ જશે. ભાઈ તો દોડીને એના સ્ટેપ પૂરા કરી જ દે કાંઈ નહીં સારું ચલો રસોઈ બનાવી નાખી પછી બે ભાઈઓ આવે જમી લેવી ને પછી પાછા આપણે જોઈન્ટ થાશું ને સાંજે તો આજે મહેમાન છે કેમ કે રાધુબેન ને આજે બોલાવવા માટે આવવાના છે એના મામા મામી ને નાના નાની બહુ બધા નાના નાની આવવાના છે એટલે રાધુબેન ની મજા આવશે બોલાવવા હાટું એટલે છે ને બાળક નાનું થાય ને ત્યારે છે ને આપણા એવો રિવાજ છે આપણામાં કે પિયર હોય ને ત્યારે સાસરાવાળા લોકો આવે ને સાસરે હોય ને ત્યારે પિયરવાળા લોકો આવે એવી રીતે અમારો એક રિવાજ છે બોલાવવા આવવાનું લાડવા લઈને આવવાનું તો અત્યારે છે ને બોલાવવા માટે આવે છે એટલે માનો કે બોલાવવા એટલે રમાડવા આવે છે હા. એવી રીતે કહીને અને હરખથી બધા કપડાને લાડવાની જે કઈ વસ્તુ હોય ને બધું આપવા માટે આવે ને અમે બોલાવવા આવ્યા કહેવાય છે તમારી ભાષામાં તમે શું કહો છો તમારા
નૃત્ય બાર ગાવે બોલી બદલે એની જેમ કે ભાઈ તમે જ્યાં છો ત્યાં તમે લોકો આ પ્રસંગને કયા નામથી તમે કયો છો બોલાવો છો એની કોમેન્ટ કરી દેજો. અત્યારે છે ને મામાને અને મામીને બહુ જ હરખ હોય કે મારે ભાણકી છે, ભાણકીને અમે રમાડવા જાવી અને મળી આવી, શું કરતી હશે. હા, દરરોજ ફોન આવે મામા. ફોન આવે ને એટલે તરત કે હાલ તેડી જાઓ, કેદી આવે? હાલ તેડી જાઓ, કેદી આવે? ભાઈ મામાને બહુ હરખ હોય કે ભાઈ એક વ્લોગર છે ઈ એમ કે મારી વાલી ભાખરી બનાવતી હોય. આ બધું શાક એનું છે આજ તો બને છે. એટલે પણ આમ મને તેલ જ દેખાય છે. હા, ઈ કળીનું બનવાનું. અરે કળીનું શાક ભાઈ કે શાક તને ભાવે છે? ભાઈ માટે તો સ્પેશિયલ ચા બની. અરે પણ તે મારું તો થઈ ગયું છે, તું તારું જોઈ લે. મારે આટો નહીં હોય કઈક સારું હશે જ ને. બીટુ, હીરુ, આધુ, લાડુ અને રાધુ. પાંચ કેટલા બહેનો છે? ભેગી. સાધુને બીજું નામ બેઠું કહી દો. ના 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 એક દિવસ 2 દિવસ કમી જાય ને ભાઈ. એક દિવસ ઓરિજિનલ નામ એમ ને. મમ્મી રેડી કમ્પ્લીટ. ટૂંક સમયમાં મહેમાન આવવાના છે. કાકાની આવી ગયા છે. કાકા રેડી ને? મહેમાન હારે વાત કરવા બધું હું વાત કરવાની. હું ખવડાવવાનું કઈ વસ્તુ ખવડાવવાની, પછી કઈ ગરમ આપવાનું, કઈ ઠંડુ આપવાનું, લેડીઝ ને કોણ આપશે, જેન્ટ્સ ને કોણ આપશે, કોણ લેવા જાય, બધું શેડ્યુલ ટાઈપિંગ ફોરિયા હે. કમ્પ્લીટ બધી અમારા એકના ઘરે મહેમાન આવવાના નથી A to Z તૈયારી હોય કે આનું આ કરવાનું છે, આ જણા આપશે, પેલા આપશું, પછી આપશું, એટલે સમય પાણી જાય બધું. બીજી વખત વારો પડી જાય ને ભૂલ થાય એટલે. બધી તૈયારી હોય. કોણ વસ્તુ લેવા જશે અને આખો એવી રીતનો માહોલ છે. આ સાઈડ ચોકી રેડી રાખી છે. 3 ચોકી ક્યાં નો આવ્યા હોય કાકા અડો ખબર પડે અડો તો. નહીં માર નથી અડવું. નહીં તું નહીં. મારી બાજુથી બધી તૈયારી થઈ ગઈ છે. આઈસ્ક્રીમ લઈ આવ્યો છું. અને હા, એક આ નાસ્તો તો ફોડી દીધો. હું છે બીજો નાસ્તો કીધો ઢોકળા છે. ઢોકળા તો પછી લાઈવ લાવવાના છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એટલે આ બધા છે ને જૈન વાળા છે. જો હું આઈસ્ક્રીમ લઈ આવું બતાવું. આમાં હોય તો જો આ આઈસ્ક્રીમ ના ડબ્બા આવી ગયા છે. કાજુ 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 લખેલા છે. કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ છે. અને ગોટાળો લેવા. ગોટાળો તારો તો ભાઈ લાવ. હાલ તો હું જોઈ લઉં આવ્યો છે કે નહીં. બાકી ખુરશી લઈ આવ્યા અમે. હા, તારો નાસ્તો છે. આને કોઈ હાથ તોફાન નહીં કરતો કે આ ભાણી અમારો એટલો બધો તોફાની છે એમ. શું મામાની હિસ્ટ્રી ખબર હશે ભાણિયાભાઈની કા. કેડી એના ભણી એમ જ હોય એમ કે શાંત બે હવે ન હોય, પાટું મારીને પાણી કાઢે. શિવાજી કેટલા ઘોડિયા તોડ્યા ત્યારે ત્યારે શિવાજી અમારો બાબો એ ઘોડિયામાં મોટો છે. શાંતિ થાય એને બધા ઓલા થાય. ઇતિહાસ લખાય. તઈના ઘોડિયા જ કાચા આવતા. હવે તો લોખંડના ત્યારે મજબૂત આવતા ઘોડી. હવે તો આ બધું આવે મખમલ એ બધું. ઘોડિયા નહીં ખોયા. નહીં લીધું. ખોયા, હા ખોયા તૂટતા હોય. હા, હું તને ગોતતો તો મેં કીધું ગઈ ક્યાં, પણ નવડાવતી હતી. રાધા નાઈ લઈને એના મામા આવે છે. જય શ્રી કૃષ્ણ. જો બધા મહેમાનો આવી ગયા છે અને બધા બેસી ગયા છે. જો એ બધાને જય યોગેશ્વર. જય યોગેશ્વર. તમને જય સોમનારાયણ. આવું 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 ભાભીને મોઢું જોવું પડે. ભાભી ઘણા સમય પછી એવું છે. કેટલી ના પાડે પણ મામી હરખુડી એટલી થાય છે કે મારા રાજન બિચારીને ઉઠાઈ દીધો. ઉઠાડે જ ને પહેલી વાર મામી આવ્યા છે જોયું રમાડવા. મને કાક થાય છે. શિમની આનો એ નાળામાં લોહી નીકળે છે. ક્યાં નાળામાં નો કે નાળમાં નાળ સુકાઈ ગયા ઉપરથી સુકાઈ ગઈ હતી ને અંદરની નસું છે ને લીલી હોય એટલે કે ક્યારેક ક્યારેક લોહી હીરભાઈ અને આધ્યાય બે છે ને સેમ કપડા પહેર્યા. જો અમે બે બાજુ ઉભા રહ્યો તો બાજુ ઉભા રહ્યો. હા, પાછળ ફરો તો બે. હા, સરસ. આમ જો અનેરીનું વેલકમ થયું ભાઈ. હાલો અહીંયા તો બધાએ નાસ્તા પાણી કરી લીધા, આઈસ્ક્રીમ ખાઈ લીધો. વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો. અને હવે બધા જેન્ટ્સ
ધીમે ધીમે મહેમાન જાય છે. આવજો જય યોગેશ્વર. હિંમતલાલ ને આપણે વિડીયો ક્યારેય લીધા નથી. કેમ છે? જય સ્વામિનારાયણ. હા પાકે પાકા. અને ઈ હોય ને એટલે માહોલ બની જાય. ઈ તમે ત્યારે સભામાં બેઠા હોય ને તે માહોલ આમ આનંદ વાળો હોય. વહીબિલ જમાવો મેન હાથે નો હોય. હાલો નીચે બોલાવે છે. હાલો મહેમાન જાય છે બધા. સ્ટોપ કરી દો, બંધ કરી દો. હાલો હાલો લાઈટો બંધ કરીને હાલો નીચે. આવજો. સી યુ. મસ્ત કુર્તી પહેરી છે. ચોક્કસ આવતી વખતે નવું રાખશું. હા 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 ટૂંક સમયમાં નહીં એને પેલા ભાઈ હા કશે ઉપર જ 2 મિનિટ. શેની પાર્ટી કરી તમે? વેફર, ચોકલેટ આઈસ્ક્રીમ, ઢોકળા. મજા આવી ગઈ ને? હા આવજો. જય યોગેશ્વર. આવજો જય યોગેશ્વર. તો લાડવામાં શું શું આવ્યું ને એ તમને બતાવું. લાડવા તો નહીં પણ કપડા આવ્યા તો તમને કપડા બતાવું બધું. જો બોલાવા આવ્યા તો મને ઈ શબ્દો ભૂલાઈ જાય છે કેમ કે અમારા કુટુંબમાં પહેલી વખત બોલાવા આવ્યા છે કોક. બાકી તમને કેવી રીતના બોલાવા આવે? હાલો ભજીયાની શેરેડ જગ્યા પ્રોગ્રામમાં આવો એમ બોલાવા આવે. એવું હતું? એવું હા ઓકે. એટલે આ અલગ થયું. જા ચાલો બતાવી દો આ બધી વસ્તુ. રાધુના રમકડા, આ રાધુના કપડા, આખું આ કીટ ચીકોની આખી છે. કીટ છે. નાવાની ને માલિશ કરવાની ને આખી મારી છે સારું છે. હા એ ખાલી માલિશ કરવાનું છે. હા બાકી મારે તો એવું બોલે છે નાવા ધોવાની એમ પ્લીઝ કરવાની. એવું ધોવા જતા ન વાપરો. આ 3 વ્હાઈટ ટી-શર્ટ, 3 વ્હાઈટ લેંગી, આખી પેર. હા આ ચડ્ડી એ બાપરે કલર ની. આ ડાયપર છે આજના જમાનાના છે. કેવા ધોઈને પાછા વાપરે કઈ એવા કાર્ટૂન વાળા છો. એવા છે ને. એ તો પહેરવું છે એક દિવસ. લારે મેસે ને એવા લાગે છે. હે રમકડું એવું પાછું. આ મોઢામાં નાખે ને તો એમ કાંઈ ન થાય. એ તો અંદર રાખી દઈએ. અનેરી માગશે પછી એનો હેઠો થઈ જાય. અનેરી અત્યારે ન્યા છે ને રમે છે. કાકી લાવો ઈ કપડા અમારા છે. વિકાઈ જાય. જો મિત્રો આ ટાઈપના કપડા છે. થાઈલેન્ડ ચાલવા થાઈલેન્ડ થાઈલેન્ડ રેડી. ટોપની હારી કેળા મૂકવા થાય અમારે. હાલો ફ્રોક. બીજું એ અંદર કાંઈ નો નીકળો. એ પડી ગયું હશે હેતાંશ. અચ્છા એ આ હતું. આ હતું નહીં આ હશે. એ મોજા છે. લેંગી છે. લેગીઝ એ શું છે? કપડા. બસ બધા કપડા ખોલીને જ બતાવવા સપના. બસ ક્યારેક તો રાધુ પહેરશે ને ત્યારે. હા. કાકા આજો કેવો મસ્ત છે. ઓ માય ગોડ. આમાં કેળાનું મોલું છે. એમાં કેટલી વસ્તુ જોઈએ પાછળ લખી લઈ બતાવો. એવું છે? નહીં ખોલવું નથી બટા. આ કેટલી વસ્તુ છે? 1 2 3 4 5 સાત. 7 વસ્તુ છે. 57 રૂપિયા ની એવી આ. ક્યાં લખેલું 1500 ની છે. 57 નંબર કઈક હશે હવે. હા એમ હશે સાઈઝ હશે. માર્કર પેન થી લખ્યું છે. ભાભી આજ બહુ હાઇલાઇટ થઈ છે. ઈ લેગીઝ. તો ઓલું રંપર લાવી આનું જ છે ને પપોલ. હા એનું જ છે. આ બોક્સ જ હવે પેન્ટી ડાયપર વિથ રીયુઝ વાળા ડાયપર. એ બહુ મોટી પડે મોટી છે. રાધુ મોટી થશે ને ત્યારે. અચ્છા લાડુ થાય એવડી છે આ. આ એક બડી હેતાશ ને હાલે એક દિવસ પહેરવું હોય તો એને રેતા સ્ટોઈલેટ કીટ મારી તું પહેરલે છે. ખાલી મારી ચાલો બીજું આ વસ્તુ બધીમાં કીટ હોતન છે. હેતાશ આમાં નાસ્તો ને ગોળ છે ગોળ છે. મારું ઓલું ક્યાં લાવ્યું છે ને બગો કાજુ બદામ ભરીને આવ્યું. એમાં શું છે? આમાં છે કઈક. ચોપડું ખવડેલું છે તે કોકા પતાવીને મોકલા છે. બે એ મામી ક્યાં લાવી હતી ને ગેતી હતી ને પછી મિત્રો આની અંદર છે ને ઓહો અખરોટ, કાજુ, બદામ ઘણું બધું જો તમે. ટોપરું આની અંદર. આમાં ઘી, ગોળ એમાં કઈક છે જો એ જબલામાં. પાઉથી મંગાવ્યા હતા આપણે ઈ. ને મામી ઓલું ક્યાં લાવી હતી પપેટું ને મંગાવ્યું હતું, પપેટું. લેતા આવ્યા. અને ઓલું બધું છે. મમ્મી એ ઓલે રોય
રાધા રોઈ કે મારો કપડા કે મને પૈસા વગર તમે જોવો છો લે બેટા હવે અત્યારે રાધુને જાગવાનું છે. અરે ઈ જાગે એટલે મા બાપ જાગે. તો આ લેગીસ છે ને આખી ખોઈલી આવી છે. અચ્છા અત્યારે પહેરાવ્યા હતા. તમે કહેતા હતા ને ખોટું ખાલી નીકળી આઠું. હા એમ આમાં આ છે. તમને એમ થયું કે કપડાને ખોટું કેમ? હા એમ એટલે છૂટા પડ્યા છે 3 વાગે. હેતાંશાનું અનબોક્સિંગ કરે છે અને ખુશ ખબર ઈ છે કે ફાઇનલી આવતીકાલે રાધાનું નામ ઓરિજિનલ જે પાડ્યું છે ને રિવીલ થવાનું છે. હું બટા હા એ થોડુંક ઘણું હોય ભાઈ. તો આવતીકાલનું લોકેશન ઈ ખાસ છે. એડ્રેસ આપ્યું સાંભળી લેજો. હા ત્યાં તમે પહોંચી જાજો. તમે પહોંચી જાજો. એટલે કાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલાય નહીં. તમારા માટેનો વ્લોગ છે, મજા આવે એવો વ્લોગ છે. રાધાનું ફાઇનલી નામકરણ કાલે થશે. ભાઈ હેતાન છે ને ત્યાં 2 પગ બંધ લીધા ને ત્યાં આ બી જાય છે. જો હમણાં હાલ તો આ બાજુ આગો કાતર લેવા જાશો. આવી કેવો બી જાય છે આ. જોજે વાગી ન જાય, ધીમે ધીમે કાપજો. આગળનો છેડો છે ને પપ્પાને કે કાપ દે અને કાપી દે પગ. બાંધી દો એને. શોખ હતો એને. એ જો આંગળી વાગી ન જાય, ઢોળાઈ ગયો. પોતું મારજે મારો દીકરો. પોતું મારી દે આજે બેટા. જો માર કાનો. બસ અરે વાહ, અરે આટલી વાહ. નાની ઉંમરમાં પોતું મારતા આવડી. લઈ લે. હવે પોતું દઈ આવ્યો જ્યાં લાવી ત્યાં મૂકી આવી. ચોકડી ક્યાં છે? ચોકડી લાડુ ચોકડી ક્યાં આપણી? ચપાટી છે. નહીં ચમચી એને ચોકડી જગ્યાએ ચમચી સમજી. મૂકી જાય પોતું ઠેકાણે મૂકી જાવ બોલા ઉપર મૂકી દે. અત્યારે છે ને એક વાક્ય મેં વાંચ્યું કે જે બાયું છૂટાછેડા થઈ ગયા હોય અને પછી એને પપ્પાના ઘરે રોકાતી હોય ત્યારે પપ્પાના ઘરે જે કામ કરતી હોય આખો દિવસ ઈ કામ ન્યા કરતી હોય ઈ કામના લીધે જ એને છૂટાછેડા કર્યા હોય. સમજાય એને વંદન જવાય. રમાડો તમે રમાડો. ઉડાઈ દીધી હોઈ ગઈ. એનું ખાલી આમ ઘડીક વાર કરું ને ત્યારે તે હુઈ જાય. હાથમાં એને એમ થાય હું આલામ ફૂટી. આલામ હોતી. પછી આલામ નાખવી તો એમ કરે ને પડખામાં જ જમે ને આલામ ગમતું નથી. હેતાન જેમ આલામ ઘડીક જ ટકે છે. હા હેતાન છે જેમ હેતાન છે એટલો બધો કોડિયામ નો ઓલો કરતો. કોડિયું મુકાવ્યું તો બહુ વાંધો નથી આવ્યો. આવતીકાલનો વ્લોગ મેં કીધું એમ ખાસ આવવાનો છે, એ જોવાનું છે. અને ત્યાં સુધી અત્યારે તમારે બાજુમાં હું પુષ્પવન સંસ્કારનો વ્લોગ સજેસ્ટ કરું છું. એટલે ઈ વ્લોગ જોતા હો ભાઈ. પુષ્પવન સંસ્કાર શું છે, ક્યારે કરવાનો હોય, અમારે કોનો કર્યો, તમામ ડિટેલ બાજુના વ્લોગમાં હશે. એન્ટરટેનમેન્ટ વ્લોગ છે, મજા આવશે. ઘરનો ઉત્સવ છે, વધાવી લેજો, મોજ કરી લેજો. આવતીકાલ સવારે 9 વાગે પાછા આવી જઈએ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.